યાર કેવું છે અહીંયા યાર એમ બેબી મેં તને કેટલી વાર કીધું આઈ ડોન્ટ લાઈક ઇન્ડિયા તું મને કાયમ કેમ ઇન્ડિયા લઈ આવે છે અને તે મને 5 દિવસનું કીધું હતું આજે 15 દિવસ થયા મને ઇન્ડિયા નથી ગમતું આઈ વોન્ટ ટુ ગો જર્મની અગેન મમ્મી આપણે ખાખરા અને થેપલા લેવાનું તો ભૂલી જ ગયા પછી આપણે ગુજરાતની બહાર ફરવા જઈશું ને તો નહીં મળે અરે હા બેટા મને યાદ છે જોયું આપણા ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય ને તો પણ ક્યાંય અટકતા જ ના ખાખરા ને થેપલા તો લઈને જ ફરતા હોય આપણે તમામ આયા ને જમણો હાથ ઊંચો કરશું સ્વાગત કરીશું અને ઘંટિયાને ખાલી કરી આપશે આપણા ગુજરાતી જેવા હોય ને એવા દેખાય જ આવે ગુચ્ચુ સાવ તો છે ને નફરત થઈ ગઈ છે આ ગુજરાતીઓ એટલે તો મારે હવે જર્મની જતા રહેવું છે આપણા જલેબી ખાવા છે મોલમાં કઈ રીતે બિહેવ કરવું કરવા જઈએ ત્યારે કેવા કપડાં પહેરવા અને શું ખાવું તે આ ગુજરાતી લોકોને તો સમજ જ નહીં પડે ગુજ્જુ સાવ just behave like a stupid nonsense આલે બનશું ભાઈ તને પહેલા નોનસેન્સ નું ગુજરાતી આવડે છે હું તને ફક્ત 5 મિનિટ આપું છું 5 મિનિટમાં જો તે મને નોનસેન્સ નું ગુજરાતી કરીને ના બતાવ્યું ને તો હું તને સમજાવીશ નોનસેન્સ નું ગુજરાતી અને રહી વાત ઇંગ્લિશની then listen I can speak English very well better than you understand you better understand English is my auntie हिंदी मेरी मौसी है गुजराती મારી માં છે એટલે હું તારી જેમ ઇંગ્લિશ નહીં ફાડું વગર કામનું હું ચોખ્ખી ચટ ગુજરાતી ભાષા બોલું તને ખબર છે આપણે ગુજરાતી ભાષામાં આખી દુનિયાને ભાઈઓ બહેનો કહીએ છીએ કેટલી માન સન્માન વાળી ભાષા છે પણ હું તને જરા પણ માન કે સન્માન નહીં આપું ગુજ્જુ ખાલી ખાખરા અને થેપલા લઈને ફરે એટલું જ ખબર છે ને ખાલી તને આગળ કઈ ખબર છે નહીં મારું પેલા ભાઈઓ આવી નથી જાવ હોત ને ખૂબ જગ્યા છે તારા મોઢામાંથી આવા અપશબ્દ ન નીકળે હા અને ખાલી ખાખરા અને થેપલા જ નહીં આજે તો હું તને ખમણ ગાંઠિયા અને ઉપરથી માથે ગરમ ગરમ ઊંધિયું પણ ખવડાવીને જ ઘરે મોકલીશ તને તને ખબર છે ખાલી ભારતમાં જ નહીં આખી દુનિયામાં ગુજરાતની બોલબાલા છે ડંકો વાગે છે ડંકો ગુજરાતીઓનો એટલે ખૂણેથી કરીને ને તો આજવાળો હમે નહીં આવે આજવાળો હમે પડશે એટલે ખૂણેથી अमूल दूध पीता है इंडिया खाली भारत में नहीं पूरी दुनिया ने दूध पूરું પાડનાર કંપની અમૂલ એ પણ ગુજરાતી અને દૂધ પણ ગુજરાતી અને જો તને ગુજ્જુ લોકોથી નફરત હોય ને તો ઘરે જઈને દૂધ પીવાનું બંધ કરી દેજે હા દુનિયામાં સૌથી વધારે બિઝનેસમેન ગુજરાત અને કોઈ એવું રાજ્ય કે દેશ નહીં હોય જ્યાં ગુજરાતીઓનો બિઝનેસ ન ચાલતો હોય ગુજરાતની હવામાં
છે અને પૂછ્યું જ ન ખબર પડે. વાહ, ગુજરાતીઓ તો હીરા છે હીરા. પૂરી દુનિયાને હીરા પૂરા પાડે છે મારા ગુજરાતી. અને પણ ખાલી સુરતમાં. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી. રાષ્ટ્રીય કવિ મેઘાણી એ પણ ગુજરાતી. कर लो दुनिया मुट्ठी में धीरूभाई अंबाणी એ પણ મારા ગુજરાત. અરે તું તો ખાલી ખોટી હવામાં ઉડે છે. બાકી અવકાશમાં જનાર પહેલી મહિલા પણ ગુજરાતી. છેલ્લા 10 વર્ષથી ભારતની સુકાન સંભાળતા વડાપ્રધાન માનનીય મોદી એ પણ મારા ગુજરાત. દુનિયા આખી ગુજરાતમાં કંપની સ્થાપવા પડાપડી કરે અને તને આ ગુજરાતની પડી નથી. અરે વિદેશોમાં હરવા ફરવામાં પણ ગુજરાતી નંબર 1 છે. વાહ રાણા વાહ. અને ભારતમાં સૌથી વધારે એરપોર્ટ પણ ગુજરાતના જ છે. દુનિયાનો એક જ એવો તહેવાર છે જેમાં લાખો લોકો ભાગ લઈ શકે. એ છે ગુજરાતી ગરબા. મોટા પર્વતો, રણ પ્રદેશ, મેદાની પ્રદેશ અને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. આ નજારો ફક્ત ભારતના એક જ રાજ્ય ગુજરાતમાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. સાસણગીરના કેસરી સાવજ જોવા દુનિયાભરના લોકો ગુજરાતમાં જ આવે છે. અને મારા જેવી સિંહણ તો તને ગુજરાતના ઘરે ઘરે જોવા મળી જશે. દુનિયામાં સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એશિયાનો સૌથી લાંબો રોપવે, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં. અને આ તો કેટલો દુનિયામાં ડંકો વાગે છે ગુજરાતનો. તું એક કામ કર, તારા પર્સમાંથી કોઈ પણ એક નોટ બહાર કાઢ. એકબીજાની સામે શું જુઓ છો? પર્સમાંથી નોટ કાઢો. હવે નોટમાં જો તો કોણ દેખાય છે તને? બાપુ દેખાણા, બાપુ. મોહનદાસ કરમચંદ ગાંધી. પૂજ્ય બાપુ પોતે પૂતળી પહેરતા જેમાં ખિસ્સું ન હતું, પણ આજે દરેકના ખિસ્સામાં બાપુ જરૂર હોય છે. અને જો તને ગુજરાતીઓથી નફરત હોય ને તો તારા પર્સમાં જેટલી બી નોટો છે ને આવી એ બધી ફેંકી દે. એ નોનસેન્સ. જતા નાના મોઢે એક મોટી વાત સાંભળતી જા. મેં તને નોનસેન્સનું ગુજરાતી પૂછ્યું હતું, આવ્યું તને? ના. હા, મને ખબર જ હતી એ તને નહીં આવડે, એટલે હું જ કહી દઉં. અમારી ભાષામાં નોનસેન્સને મીઠા વગરના કહેવાય. અને આ મીઠા વગરની કોણ છે એ તો તને સમજાય જ ગયું હશે. અને તને એ પણ કહી દઉં